નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનો। દોસ્તો આજે આપણે વાત કરવાના છે રેશન કાર્ડ ને લઈને ખૂબ જ અગત્યની નવી અપડેટ આવી છે। તમે ક્યારના મિત્રો રાહ જોઈ રહ્યા હતા, જે આજે મિત્રો રાહ તમારે જોઈ છે તેનો અંત આવી ચૂક્યો છે। રેશન કાર્ડ ધારકો નવી યોજના છે તે શરૂ થઈ ગઈ છે। ટૂંક સમયની અંદર તેનું અરજી કરવાનું છે તે શરૂ થવા જઈ રહ્યું છે। દર મહિને તમામ રેશન કાર્ડ ધારકોને મિત્રો અનાજની સાથે 1000 રૂપિયા પણ મળશે। પહેલી તારીખ મિત્રો આવનારી પહેલી તારીખ છે તેને દિવસે ફોર્મ ભરવાની શરૂઆત થવા જઈ રહી છે। મફત અનાજની સાથે દર મહિને તેમને 1000 રૂપિયા પણ મળવા પાત્ર છે। તો ખાસ કરીને આ યોજનાની માહિતી આપણે મેળવવાના છે। તો દોસ્તો કઈ માહિતી મેળવશું? રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયા। તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાનું છે આ યોજનાનો લાભ કોને મળશે, કઈ રીતે અરજી કરી શકશે, ક્યારે શરૂ થશે અરજી કર્યા પછી, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી દોસ્તો આજના વિડીયોની અંદર જોવાના છે। તો ખાસ કરીને તમામ મિત્રોને વિનંતી છે કે નાનો એવો વિડીયો છે, ખાસ કરીને વિડીયો પૂરો જોજો, સ્કીપ કરીને મિત્રો વિડીયો કાપી ન નાખતા, નહીતર અંદરથી મિત્રો થોડીક માહિતી તે બાકી રહી જશે તો તમને મિત્રો આની અંદર કંઈ ખબર પડશે। તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે તો દોસ્તો વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ કરીને નવા મિત્રો ચેનલની અંદર જોડાયા છે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો દોસ્તો જેની પાસે કોઈ પણ રાશન કાર્ડ હોય, એપીએલ, બીપીએલ અથવા તો અત્યારે કોઈ પણ રાશન કાર્ડ હોય તો ખાસ કરીને તેમને વિડીયોની લિંક શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી થાય। તો દોસ્તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની। તો પ્રથમ વાત કરીશું આપણે મિત્રો 1000 રૂપિયા કઈ રીતે મળશે તેની આખી યોજના શું છે। તો કે રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। સરકારે કરી દીધી છે મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કઈ રીતે મેળવી શકશો મિત્રો આ અરજી ઓનલાઈન કરી શકશો કે ઓફલાઈન। સરકારે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશ ખબર પણ મિત્રો જાહેર કરી છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય છે તે આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો છે તેમને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડવા તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારનો શું રહેલો છે? તો કે આ રાશન તો આપે છે, પરંતુ જે જરૂરિયાતમંદ લોકો છે, ગરીબ છે, તેમને ખાસ કરીને અનાજની સાથે 1000 રૂપિયા આપવામાં આવે તો તેમને થોડીક મિત્રો મદદ થાય અને તેમના પરિવારની અંદર મિત્રો આ થોડુંક એવું છે તે કામ લાગે, જે કઈ પૈસા આપવામાં આવે છે તે। આ યોજના છે તે 1 જૂન 2025 થી અમલમાં આવશે। મિત્રો આ આવનારી 1 જૂન છે ત્યારથી આ યોજના છે તેનો અમલ આવી જશે। કઈ રીતે અરજી કરી શકશો, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ દોસ્તો આપણે આગળ વાત કરવાના છીએ। તો ખાસ કરીને સરકાર સમયાંતરે આવી યોજના છે તે રજૂ કરતી રહે છે, જેનાથી લોકોને આર્થિક લાભ પણ થતો હોય છે। આપણે મિત્રો જોઈએ તો કે ડબલ અનાજ યોજના એટલે કે ડબલ અનાજ યોજના નહીં, પરંતુ તો ચોમાસાના લીધે એ બધી વખત કઈ જગ્યાએ અનાજ પહોંચી ન શકે, તેની મુશ્કેલીનો સામનો ન કરવો પડે, એટલા માટે સરકારશ્રીએ એક સાથે મિત્રો 2 મહિનાનું અનાજ તમને હાલ આપી રહી છે। હાલ મિત્રો તમે અનાજની દુકાને જાઓ, રાશનની દુકાને તો ત્યાં તમને 1 મહિનાનું અનાજ નહીં પરંતુ એક સાથે 2 મહિનાનું અનાજ આપે છે। આવનારા મહિને પણ એક સાથે 2 મહિનાનું અનાજ તમને આપવાના છે। ખાસ કરીને હજુ મિત્રો તમે વિડીયો ન જોયો તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડે જજો, જેથી તમને આવી માહિતી મળતી રહે। આવી જ એક મહત્વપૂર્ણ પહેલ કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી દીધી છે। કોને કરી છે? તો કે કેન્દ્ર સરકારે, જે અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય છે તે પૂરી પાડવામાં આવે છે। આ યોજના ખાસ કરીને એવા પરિવાર માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, તો ખૂબ જ ગરીબ છે અથવા તો જેમને જરૂર છે આ અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે તેની, તેવા લોકો માટે આ યોજના છે ખાસ કરીને સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। જોઈએ ત્યાર પછી મિત્રો તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે, મુખ્ય ઉદ્દેશ શા માટે શરૂ કરવામાં આવી? તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર ફક્ત રાશન પૂરું પાડવાનો નથી। આ યોજના કઈ? તો કે ગરીબ જે જરૂરિયાતમંદ માટેની યોજના છે, એ યોજનાનો રાશન પૂરું પાડવા માટેનો ઉદ્દેશ નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી તેમને સશક્ત બનાવવાનો પણ રહેલો છે। આટલા માટે દોસ્તો આ યોજના છે તેની દરે 1000 રૂપિયા આપવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતાની અંદર દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે।
જેથી આ યોજનાની સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. ક્યાંથી? તો કે ડીબીટી. મિત્રો તમે ઘણી બધી વખત જાણ્યું છે તો કે પીએમ કિસાનનો જે હપ્તો આવે છે તે ડીબીટી દ્વારા આવે છે, એટલે કે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર આવે છે. કોઈ તમને મિત્રો રોકડ આપશે નહીં, પરંતુ દર મહિને સરકાર શ્રી દ્વારા દરેક રેશન કાર્ડ ધારકને એટલે કે એક રેશન કાર્ડ દીઠ 1000 રૂપિયા છે તે મોકલવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો કે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ, જેવો તમને પ્રશ્ન થતો હોય તો આ યોજનાનો લાભ મેળવવા માટે તે ફક્ત તે લોકોને જ મળશે જે નીચેના માપદંડો પૂર્ણ કરશે. તો કયા માપદંડો છે તેની આપણે વાત કરીએ તો કે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો જોઈએ, એટલે કે આ યોજનાનો લાભ મેળવવો છે તમારે તો તમારી પાસે એક તો રાશન કાર્ડ હોવું જોઈએ, તો કે રાશન કાર્ડ તો છે. ત્યાર પછી પરિવારની વાર્ષિક આવક. મિત્રો તમે વાર્ષિક આવક એટલે કે તમારો જે આવકનો દાખલો જે પંચાયત ઓફિસે અથવા તો મામલતદાર કચેરીમાંથી નીકળે છે તેની અંદર તમારી વાર્ષિક આવક છે તે 2 લાખથી ઓછી હોવી જોઈએ. 2 લાખથી વધારે આવક હોય તે લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં. ખાસ કરીને દોસ્તો જો જોઈ લેવું આવક વધારે થશે તો નહીં મળે. અત્યારે 1.5 લાખ, 1,15,000, 1,20,000 એવી ઘણા બધા દાખલાઓની અંદર આવક હોય છે તે લોકોને આ યોજનાનો લાભ મળશે. તો કે રાશન કાર્ડ હોવું જોઈએ, આવકના દાખલાની અંદર 2 લાખથી ઓછી આવક હોવી જોઈએ, રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરેલું હોવું જોઈએ. રાશન કાર્ડની અંદર દોસ્તો ઈ-કેવાયસી નહીં હોય તો પણ આ યોજનાનો લાભ મળશે નહીં, જે પારદર્શિતા માટે ફરજિયાત રહેશે. એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે જે કોડ છે તો કે આ આટલી છે તેની માપદંડો નક્કી કરવામાં આવે છે. આ માપદંડો પૂર્ણ કરેલા છે તો તમને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે. હવે વાત કરીએ રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મેળવવા શું કરવું પડશે, તો કે યોજના કેવી રીતે મેળવી શકશે, આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે. તો આ યોજનાનો લાભ જે લોકો છે તે મિત્રો આ ફરી વખત એક વખત આપણે સ્લાઇડ આખી આવી છે તો કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. તો કે આગળ જોઈએ અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો. અરજીની પ્રક્રિયા કઈ રીતે કરશો મિત્રો? ઓનલાઈન અરજી કરશો, ઓફલાઈન કરશો, અને કયા દસ્તાવેજો એટલે કે કયા કાગળિયા તમારી પાસે મિત્રો હોવા જોઈએ. તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ કરવામાં આવી છે, ખૂબ જ સરળ બનાવવામાં આવે છે મિત્રો. એટલી બધી અઘરી કરવામાં આવી નથી કેમ કે અરજદારોને મુશ્કેલી પડે, ખૂબ સરળ છે. અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા જોઈએ છે. કયા કયા દસ્તાવેજો, કયા કયા કાગળિયા તમારી પાસે હશે તો તમને મિત્રો દર મહિને 1000 રૂપિયા મળશે. તો સૌપ્રથમ તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જોઈએ, ત્યાર પછી આધાર કાર્ડ હોવું જોઈએ, ત્યાર પછી બેંકની પાસબુકની તો ખાસ જરૂર પડશે કેમ કે બેંક એકાઉન્ટની અંદર તમને પેમેન્ટ આપવામાં આવશે. કોનું બેંક એકાઉન્ટ જરૂર પડશે તેની હજુ સુધી માહિતી આવી નથી, પરંતુ અહીંયા 99% હું કહી શકું કે રેશન કાર્ડમાં જે વ્યક્તિ મુખ્ય હોય તેમનું અહીંયા છે તે બેંક એકાઉન્ટ છે તે જોડવું પડશે. ત્યાર પછી આવકનો દાખલો, જે આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર. એટલે મિત્રો આવક જોવા માટે જે આવકનું પ્રમાણપત્ર હોય તેની અંદર 2 લાખ રૂપિયા છે કે નહીં તે મિત્રો ઉપર ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી તમારી યોજના છે તે આગળ ધકેલવામાં આવશે. અને રહેઠાણનું પ્રમાણપત્ર એટલે કે મિત્રો તમે ક્યાં રહો છો તો મંત્રી પાસેથી જે રહેઠાણનો દાખલો નીકળે છે તે રહેઠાણનો દાખલો. તો ખાસ કરીને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કઈ રીતે અરજી કરવી તેની આપણે માહિતી મેળવી, અરજી કઈ રીતે કરવી તેની પણ આગળ વાત કરવાના છીએ, પરંતુ અહીંયા કયા કાગળિયાની તમારે જરૂર પડે છે તેની આપણે વાત કરી લીધી છે. ફરી એક વખત રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંકની પાસબુક, આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનો પુરાવો, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે, આટલા કાગળિયા તમારી પાસે હશે તો તમને મિત્રો દર મહિને રાશન કાર્ડ તરફથી 1000 રૂપિયા મળવા પાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ તો કે કેવી રીતે અરજી કરશો. અરજી કરવા તમારે શું કરવું, અથવા તો કોઈ ઓનલાઈન સેન્ટરની અંદર જઈ તમે મિત્રો અરજી કરી શકો તો સૌ પ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટ, મિત્રો આપણી જે વેબસાઇટ છે રેશન કાર્ડ ધારકોની વેબસાઇટ, તેના પર જઈ અને તેના પર તમારે મુલાકાત લેવાની છે. ત્યાં જઈ અને મિત્રો તમને જોવા મળે છે રેશન કાર્ડની નવી યોજના 2025. હું તમને મિત્રો અહીં દર્શાવી રહ્યો છું રેશન કાર્ડની જે 2025ની નવી યોજના છે એવું લખેલું તમને જોવા મળશે. તમે વેબસાઇટ ઉપર જશો, જો વેબસાઇટ કદાચ શક્ય હશે તો મિત્રો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપીશ, ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકશો. ત્યાં માટે અરજી પર ક્લિક કરવાનું રહેશે. અરજી પર ક્લિક કરો, આવશ્યક માહિતી જેવી કે તમારી રેશન કાર્ડ નંબર છે, ત્યાર પછી બેંકની ડિટેલ છે, આવકની ડિટેલ છે, રહેઠાણનો પુરાવો છે, આવી ડિટેલો છે તે ભરવાની રહેશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના, માહિતી ભરવાની, બધી વિગતો મળ્યા પછી દસ્તાવેજો
આ તમામ ડિટેલ એક વખત મિત્રો ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરી ખૂબ કાળજીપૂર્વક ચકાસણી કર્યા પછી મિત્રો તમારે ફોર્મ છે તેને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે મિત્રો રિપોર્ટ અનુસાર આ યોજના છે સબમિટ કરશો એટલે મિત્રો તમારો ડોક્યુમેન્ટ છે તે કમ્પ્લીટ થઈ જશે અને એક રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ અનુસાર જોઈએ તો યોજના છે તે 1 જૂન 2025 થી શરૂ થશે તેવા એ રિપોર્ટની અંદર મિત્રો અહેવાલ જોવા મળેલો જે લાખો રેશન કાર્ડ ધારકો છે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ યોજના ગરીબ પરિવારને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. તો દોસ્તો આ માહિતી તમને કેવી લાગી? માહિતી પસંદ આવી તો ખાસ કરીને તમામ રેશન કાર્ડ ધારકો એક વખત અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જોડાયેલા રહેજો જેથી તમને નાની એવી પણ અપડેટ હશે તો સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે. ફરી મળશે દોસ્તો નવા વિડીયો સાથે, નવા કંઈક કન્ટેન્ટ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ રેશન કાર્ડ ધારકોને જય હિન્દ.